સુરત ડીયુ કચેરીમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। ગોડાદરામાંની શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યો હોવાનો મામલો। શિક્ષણ અધિકારી સામે જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે શોર્ટ વિરોધ કર્યો। દીકરીને તો અધિકારી બતાવી ન શક્યા, પરંતુ અમે અમારી ઇજ્જત તમને આપીએ છીએ, પણ જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી રજૂઆત કરી। વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ। સુરત યુવક કોંગ્રેસ આજરોજ સુરત યુવક કોંગ્રેસની ટીમ સાથે ડીઓ ઓફિસ ડીઓ કચેરી એક રજૂઆત લઈને આવ્યા છીએ। બોડાજાની અંદર એક આદર્શ પબ્લિક સ્કૂલ નામની જે સંસ્થા ચાલે છે, આ સંસ્થાની અંદર 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને એક સામાન્ય ફી બાબતે ત્રાસ આપીને એનો જે જીવ ગુમાવ્યો છે એના ન્યાય માટે આવ્યા છીએ। આવનારા સમયમાં જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને ભવિષ્યમાં બીજી કોઈ વખત આવનારા સમયમાં કોઈ દીકરી સાથે આવો અન્યાય નહીં થાય, કોઈ દીકરીને જીવ નહીં